પ્રશ્ન નંબર 351 કંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ જિલ્લામાં કંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક આવેલું છે. પ્રશ્ન નંબર 352 ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ 9 ખંડોનો વિશાળ શબ્દકોશ ભગવદ્ ગોમંડલ કયા વિદ્વાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી, ચંદુલાલ બેચરભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગોપ મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ, જામનગર જિલ્લામાં. ગોપ મંદિર એ જામનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 354 ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? તો જવાબ છે ઓપ્શન સી, જામનગરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે. પ્રશ્ન નંબર 355 મહર્ષિ સુશ્રુતે રચેલ સુશ્રુત સંહિતા એ કઈ ચિકિત્સાનો ગ્રંથ છે? તો જવાબ છે ઓપ્શન એ, શલ્ય ચિકિત્સાનો. પ્રશ્ન નંબર 356 મહાકવિ ભાસ કયા નાટકના લેખક હતા? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે કર્ણભાર, દૂતવાક્યમ અને ઉરુભંગ આ નાટકોના લેખક કોણ હતા? મહાકવિ ભાસ. પ્રશ્ન નંબર 357 ગુજરાતમાં પ્રારંભ થઈ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો જવાબ છે ઓપ્શન સી, અનાથાશ્રમની સ્થાપના અમદાવાદ જિલ્લામાં 1892માં થઈ હતી તે જોડી સાચી છે. પ્રશ્ન નંબર 358 પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લાગતો કાયદો કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ, 1958માં. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લાગતો કાયદો 1958માં પસાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 359 ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન બી, હાટ. આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને હાટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 360 રહીમનું વખણાય છે ખાલી જગ્યા. રહીમનું શું વખણાય છે? જવાબ છે ઓપ્શન સી, રહીમના દોહા વખણાય છે. શું વખણાય છે? દોહા. પ્રશ્ન નંબર 361 કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન ડી, દિવાળીબેન ભીલને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો જે આદિવાસી લોકગાયિકા છે. પ્રશ્ન નંબર 362 ગુજરાત કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં પટોળા માટે પ્રખ્યાત શહેર છે? જે પાટણ જે અનેક કારીગરો આવીને વસ્યા હતા? તો જવાબ છે ઓપ્શન બી, સોલંકી. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા. પાટણ એટલે જે પટોળા માટે પ્રખ્યાત શહેર છે. પ્રશ્ન નંબર 363 સરોવર, તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે? તો જવાબ છે ઓપ્શન સી, હમીરસર તળાવ અંજાર એ ખોટું છે, જ્યારે સુરસાગર તળાવ વડોદરા, રણમળ તળાવ જામનગર અને શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 364 ખાલી જગ્યા મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, ભાદરવી પૂનમનો મેળો અંબાજી એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ પૂનમના દિવસે ઉજવાય છે. પ્રશ્ન નંબર 365 મેના ગુર્જરી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ખાલી જગ્યા છે? તો જવાબ છે ઓપ્શન ડી, જયશંકર સુંદરી મેના ગુર્જરી પ્રખ્યાત નાટકના દિગ્દર્શક છે. પ્રશ્ન નંબર 367 ઘુમલીનું નવલખા મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી, દેવ દ્વારકા. ઘુમલીનું નવલખા મંદિર ક્યાં આવેલું છે? દેવ દ્વારકામાં આવેલું છે. પ્રશ્ન નંબર 367 સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ, પંડિત અહોબલ જે સંગીત પારિજાત ગ્રંથના કર્તા હતા. પ્રશ્ન નંબર 368 નાલંદાનું પુસ્તકાલય ખાલી જગ્યા નામે ઓળખાતું હતું? તો
તો જવાબ છે ઓપ્શન ડી ધર્મગંજ. નાલંદાનું પુસ્તકાલય ધર્મગંજના નામે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 369. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એટલે કે પિતા તરીકે કોણ વિખ્યાત છે? તો જવાબ છે ઓપ્શન બી રણછોડદાસ ગિરધરદાસ, જે આધુનિક શિક્ષણના પિતા તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 370. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન એ જામનગર એ બાંધણી માટે જાણીતું શહેર છે. પ્રશ્ન નંબર 371. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? તો જવાબ છે ઓપ્શન એ ગુર્જર અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષા ઉદ્ભવી છે. પ્રશ્ન નંબર 372. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલ છે? તો જવાબ છે ઓપ્શન સી નડિયાદ. નડિયાદ એ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 373. કયા નૃત્ય વખતે હુડીલા કે હુડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? તો જવાબ છે ઓપ્શન બી મોરાયો. કયા નૃત્ય વખતે હુડીલા કે હુડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? તો મોરાયો. પ્રશ્ન નંબર 374. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન સી સાળંગપુર. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ ક્યાં આવેલું છે? તો સાળંગપુરમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? બંગ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી બંગ લાઇબ્રેરી રાજકોટ જિલ્લામાં આવેલી છે.